હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું 10 લાઇન્સ એસે ઓન માય ક્લાસરૂમ. માય ક્લાસરૂમ મારો વર્ગખંડ વિશે આપણે 10 લાઇન્સ એસે કેવી રીતે લખી કે બોલી શકીએ એ આપણે સમજીશું. આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ બ્લેન્ક. આપણે જે ધોરણમાં ભણતા હોઈએ ધોરણ લખવાનું છે. હું આ ધોરણમાં ભણું છું. વી એન્જોય સ્ટડી ઇન અવર ક્લાસરૂમ. અમે અમારા વર્ગખંડમાં ભણવાનો આનંદ લઈએ છીએ. માય ક્લાસરૂમ ઇઝ બિગ એન્ડ એરી. મારો વર્ગખંડ મોટો અને હવા ઉજાસવાળો છે. માય ક્લાસરૂમ ઇઝ ઓલવેઝ ક્લીન. મારો વર્ગખંડ હંમેશા સ્વચ્છ હોય છે. ઇટ હેઝ 1 ડોર એન્ડ 4 વિન્ડોઝ. તેમાં એક દરવાજો અને 4 બારીઓ છે. ધેર ઇઝ અ લાર્જ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં એક વિશાળ બ્લેકબોર્ડ છે, કાળું પાટિયું છે. There are 4 fans in my classroom. મારા વર્ગખંડમાં 4 પંખાઓ છે. There are many benches in my classroom. મારા વર્ગખંડમાં ઘણી બધી બેન્ચીસ પાટલીઓ છે. There is a table and a chair for the teacher. શિક્ષક માટે એક ટેબલ અને એક ખુરશી છે. I like my classroom very much. મારો વર્ગખંડ મને ખૂબ જ ગમે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા ક્લાસરૂમમાં જે સગવડતા હોય તે મુજબ વાક્યોમાં ફેરફાર કરી શકો છો. બીજું, આ વાક્યો વધુ સારી રીતે સમજવા માટે ધેર ઇઝ ધેર આરની વાક્ય રચનાનો વિડીયો જોઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે.